શું કહેવાય રો મટીરિયલ જે ખેત પેદાશ છે એને સીધું માર્કેટમાં વેચે છે, એની જગ્યાએ આ એક આપણે એક સરસ મજાનો અવસર ઊભો કરીએ છીએ કે એક ભાવનગર જિલ્લાની એક બ્રાન્ડ ઊભી થાય અને એનાથી કંઈક મૂલ્યવર્ધન થઈ અને આગળ પ્રોસેસિંગ થાય. તો આમાં ઘણી સરકારી યોજનાઓ લાગુ પડતી હોય છે, જેમાં અમુક ખેડૂતો અહીંયા છે હાજર છે જેણે લાભ પણ લીધેલા છે, પણ ઘણા બધા ખેડૂતોને ખ્યાલ નહીં હોય. તો કાંઈ પણ રો મટીરિયલ છે એને માર્કેટમાં વેચીએ અને એનું કંઈક મૂલ્યવર્ધન કરીને આપણે માર્કેટમાં વેચતા હોય તો અત્યારે આપણે બધાએ આટલા સમયમાં એ જાણ્યું કે ઘણા બધા ફાયદા છે અને એના ફાયદા આપણે ભવિષ્યમાં જોવાના છીએ. તો એવી એક બે સરકારી યોજનાઓ છે જે માત્ર ને માત્ર ખેડૂત હિતલક્ષી છે અને માત્ર ખેડૂત માટે નહીં, કોઈ પણ એન્ટરપ્રેન્યોર માટે બહુ કામની છે. એવી યોજનામાંથી એક છે PMFME યોજના, પ્રાઇમ મિનિસ્ટર ફોર્મેલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ એન્ટરપ્રાઇઝ નામની PMFME યોજના છે, જેના અંતર્ગત કોઈ પણ વ્યક્તિ એ ખેડૂત હોવો જરૂરી નથી, એની પાસે 7-12 હોય એવું જરૂરી નથી. કોઈ પણ એન્ટરપ્રેન્યોર છે જેને ફૂડ પ્રોસેસિંગ, ફૂડમાં ખાદ્ય વસ્તુમાં કાંઈ પણ ગ્રેડિંગ કરવું હોય, કાંઈ પણ મૂલ્યવર્ધન કરવું હોય, જેના માટે મશીનરીની જરૂરત હોય, એવી કોઈ પણ ફૂડ પ્રોસેસિંગ મશીનરી લેવા માટે એલિજિબલ છે એવી આ યોજના છે, જેમાં સરકાર 35% જેવી સબસિડી આપે છે અને માત્ર ને માત્ર વ્યક્તિગત રોકાણ 10%થી આ પ્રોજેક્ટમાં ભાગરૂપ થઈ શકે છે. તો આવી એક PMFME યોજના છે. સરકાર આ યોજનામાં લોન આપે છે તમને અને એના ગેરેન્ટર સરકાર રહે છે. તો આવી યોજનાનો ખાસ લાભ તમે લોકો લઈ શકો છો અને આમાં જે લોન આપતી હોય એમાં પણ સરકાર એક સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની એક બીજી યોજના જોડે છે, જેનું નામ છે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ, AIF નામની યોજના છે. આ યોજના અંતર્ગત તમને જે કાંઈ પણ લોન મળે છે એના વ્યાજમાં પણ સરકાર સબસિડી આપે છે. તો આવી ઘણી ખરી યોજનાઓ છે જેનો આપણે લાભ લઈ શકીએ છીએ. જો FPOમાં જોડાયેલા છો તો FPOના માધ્યમથી પણ PMFME યોજનાનો ખૂબ સારો લાભ લઈ શકો છો, જેમાં 3 કરોડ જેટલી સબસિડી મળી શકે એમ છે. તો વિચાર કરો કે આપણે કેવડો મોટો પ્રોજેક્ટ કરી શકાય. તો આવા ઘણી સરકારી યોજનાઓ છે જેનો આપણે FPOના માધ્યમથી સતત પ્રચાર પ્રસાર કરતા હોઈએ છીએ. તો આપ સૌ ખેડૂતો જો FPOમાં ન જોડાણા હો તો બહોળી સંખ્યામાં FPOમાં અત્યારે સભ્ય સંખ્યા જોડવાનું કામ ચાલુ જ છે. તો આપ નીચે જે રજિસ્ટ્રેશન કાઉન્ટર છે ત્યાં રજિસ્ટર કરાવી અને FPOમાં જોડાઈ શકો છો. આપણા 3 FPO છે, ગૌસત્વ FPO, BUDVS FPO અને શેત્રુંજી FPO. આ 3 FPOમાં તમારા તાલુકા પ્રમાણે તમે જોડાઈ શકો છો અને સરકારી યોજનાઓ વિશે માહિતી FPOના માધ્યમથી મેળવી શકો છો. અને એક માર્કેટમાં જોડાવાનું એક માધ્યમ જે FPO અત્યારે બન્યા છે, મૂલ્યવર્ધન કરવા માટેનું અત્યારે એક માધ્યમ FPO બન્યા છે, એના ભાગરૂપ થઈ શકો છો. આ તકે અત્યારે આપ સર્વે ખેડૂત મિત્રો આ પ્રસંગમાં જોડાણા એ બદલ CBBO ટ્રુ લાઈફ એન્ટરપ્રાઇઝ અને ભાવનગર જિલ્લાના 3 પ્રાકૃતિક FPO કે જે અત્યારે પ્રાકૃતિક કૃષિમાં અને પ્રાકૃતિક કૃષિના પ્રચાર પ્રસારમાં શું કહેવાય એક સારું એવું અત્યારે કામ કરી રહ્યા છે અને આવનારા સમયમાં આપણે કંઈક એક બ્રાન્ડ લઈને આગળ આવી શકીએ એવા માધ્યમથી કામ કરી રહ્યા છે. તો એના વતી હું અત્યારે રોનક ઠાકર આપ સૌનો આભાર માનું છું